પણ ટેલ કરતા કરતા એક દિવસ સુરીબાઈની આંખમાં એમ કહેવાય છે કે ગમે એમ તો સ્ત્રી છે અને માતૃત્વ વગરની સ્ત્રી અધૂરી હોય છે. દરેક સ્ત્રીને એકવાર માં બનવાના હૈયાની માલપા કોડ હોય છે, પછી ભલે ભક્તિના પંથે હાલતી હોય. આહા, દાદા ખુરજની રાણી રે તમને વિનવું, માડી મને પગલીનો પાડનાર દ્યો ને રના દે માં વાંજિયા મેણા રે માડી મારે દોયલા. શું કામ માડી મને વાંજિયા મેણા દોયલા લાગે છે? મારા દિયરના લગ્ન થતા હતા, હું એના ઓવારણા લેવા માટે ગઈ, એટલે મારી એમ કહેવાય છે કે નણદે બાવડું પકડીને કીધું તું, ભાભી મારા ભૈલાના ઓવારણા તમે ન લેતા, તમે ગોરહ વિનાના છો, તમે પુત્ર વિનાના છો, તમને અધિકાર નથી મારા ભાઈના વીરના ઓવારણા લેવાના, એના પોખણા કરવાના. માડી મારો દિયરિયો પરણે રે હેમર હાથીએ, પણ મારા ઓવારણા જીરે નહીં કોઈ. દાદા ખુરજની રાણી રે તને વિનવું, માડી મને હવે એક પગલીનો પાડનાર દે. પણ આ તો ગધે કો, એને ખુરજની રાણીને પ્રાર્થના કરતા નહીં આવડ્યું હોય, એટલે સુરીબાઈની આંખમાં આપા દાનાની સામે પહેલી વાર એમ કહેવાય છે કે આહુના દોરિયા આંખના પાપડના પડદાની મેલ પર બાજી ગયા છે. આપો દાનો દગ પારખી જાય છે. માથે હાથ ફેરવીને કે છે, સુરીબાઈ બાપ દીકરાની ઝંખના લઈને આવી છો ને, ઠાકર તને દીકરો દેહે જા બાપ, ઠાકર તને દીકરો દેહે. આશીર્વાદ મળી ગયો સંતનો, અને પૂનમના પૂર્ણચંદ્ર જેવો ખીલેલો એમ કહેવાય છે કે 9મે મહિને દીકરાનો જન્મ થયો. ભાઈ ઉદર જેને અવતર્યો, પુત્ર એક પુણ્યવાન, 1833 યોગ શુભ અને પીર પ્રાગટ્ય પ્રમાણ. આપા ગીગાનો જન્મ 1833 ના શુભ યોગમાં એમ કહેવાય છે કે રામપર તુરી ગામ ચલાળાનું ત્યાં જન્મ થયો. સાધુ સંતને સેવતા આપે આદર માન, કરી મજૂરી કોકની દઢ મન પરસે દાન. સાધુ સંતોની સેવા કરે છે. પતિ પત્ની બે દીકરાને એમ કહેવાય છે કે આપા દાનાની ત્યાં પગે લગાડવા માટે આવે છે. આપા દાનાની ત્યાં દીકરો એમ કહેવાય છે કે આપા દાનાના પગની માલપા એમ કહેવાય છે કે રમતો મૂકી દે છે, અને રમતો મૂકેલા દીકરાની માથે હાથ ફેરવી અને પતિ પત્ની અલૈયો ભગત અને સુરીબાઈ એમ કહે છે કે બાપુ આ દીકરાનું નામ તમે રાખો, દીકરો તમે દીધો છે ને દીકરાનું નામ તમારે રાખવાનું છે, ગગો છે, નાનો છે. એટલે એની માથે હાથ ફેરવી આપા દાના એમ કહેવાય છે કે કપાલની માથે હાથ ફેરવી અને વિધાતાના કુમકુમના લેખને તેથી વાંચી લીધા હતા કે આ કોઈ સામાન્ય સંતાન નથી. પતિ પત્ની જે ધારે છે એવો કોઈ ગધે કોમમાં અવતરી અને લુગડા રંગવાના ધંધા કરવા વાળો કોઈ આ નાનો એવો રંગારો નથી, પણ આ તો દુનિયાના કાળજા એક હૈયાને રંગવા વાળો બનવાનો છે. આ કોઈ સામાન્ય નથી. એટલે તેથી દીકરાને ખોળાની માલપા બિહારી માથે હાથ ફેરવી અને સુરીબાઈ અને અલૈયા ભગતને તે દિવસે આપો દાનો એમ કે છે કે આનું નામ બીજું આપણે કાંઈ નથી રાખવું, આનું નામ તો આપણે ગીગો રાખવું છે. ગીગો નામ રાખ્યો, પણ કુદરતને મંજૂર નહીં હોય. ગીગો હજી હવા વરહનો થાય ન થાય એ પહેલા તો એમ કહેવાય છે કે બાપે ગામતરું કર્યું. ભાઈ અલૈયો ભગત વિયો દુનિયા છોડી. ઊંચો આપ જકે અને મારે ધર નીચી ગોકળ ના થણી. પછી તો ઊંચો આપને નીચે ધરતી થઈ ગયા સુરીબાઈ માથે. ઉદર રહેતા બાપ ગયો, જન્મતા મુઈ માં. આ તો ઘણ વીતી છે ને હજી તો ઘણાય પડશે ઘા. બાપનું છત્ર માથેથી વીયું ગયું. જેને દખ પડ્યા હોય એને ખબર હોય, જેની માથેથી મોભી વયો ગયો હોય એને ખબર હોય, જેના છત્ર સીનવાઈ ગયા હોય એને ખબર હોય કે બાપ વગરના નબાપા દીકરાને મોટી થતી વખતે સમાજ એને કેટલા પરીક્ષાના એમ કહેવાય છે કે આકરા પ્રહારમાંથી પાસ કરતો હોય છે. ભાઈ સુરીબાઈ દીકરા હવા વરહના ગીગાને લઈને આવે છે કે બાપુ હવે તો તમે ઠાકર અમારો આધાર છો, અમારો આધાર તો માથેથી ઠાકરે ઝૂંટવી લીધો. બાપુ હવે અમે ક્યાં જાય, અમે નોધારા છીએ. બાપુ અરે બાપ બોલમાં મારો ઠાકર દુનિયામાં કોઈને નોધારા નથી રાખતો. આ તોળી જ જગ્યા છે બાપ, આ તમણી જગ્યા છે. એવું હોશિયાળું તો બોલાતું છે તારાથી. આ તો ગીગડાની જગ્યા છે, આ તો ગીગાની જગ્યા છે. બાપ અહીંયા તારે હોશિયાળું બોલવાનું હોય ને. મારા ઠાકર ધણીની મહેરબાની છે, બને એ જગ્યાનું કામ કરજો. માં દીકરો રહી જાવ અહીંયા.
નાનો એવો ગીગડો છે એમ કહેવાય છે કે બાપુની પાસે ઠાકર અને સીતારામ